અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે મોડાસાના નવા માર્કેટ યાર્ડ ખાતે મોડી રાતથી મોટી સંખ્યામાં ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। મોડાસા એપીએમસી માર્કેટમાં 50થી વધારે ટ્રેક્ટરોની કતાર જોવા મળી હતી। ચાલુ વર્ષે ખુલ્લા બજાર શેર કરતાં ટેકાના ભાવ વધારે હોવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી। राज्य सरकार द्वारा टेकाना भावे मगफळीनी खरीदी करवा माटे अलग अलग केन्द्रों खाते शरूआत करवामां आवेली छे। आ वखते टेकानो भाव ऊंचो होवाने कारणे खेडूतो टेकाना भावे मगफળી वेचवा माटे पहोंची रह्या छे। त्यारे अरवल्ली जिल्लाना मोडासाना नवा मार्केट यार्ड खाते मोडी रातेथी मोटी संख्यामां खेडूतो ट्रेक्टर्समां मगफળીનો जथ्थो लईने पहोंची रह्या छे। मोडी रातेथी ज खेडूतोए आ रीते ट्रेक्टर्समां पोतानी जणसी लाइनमां लगावी छे। मोडासा नवा मार्केट यार्ड खाते पहोंचेला खेडूतो साथे આપણે વાત કરીશું। સરકારશ્રી તરફથી અત્યારે ટેકાના ભાવે જે મગફળી ખરીદવાનું કામ ચાલુ છે એમાં 1365 રૂપિયા એ પ્રમાણે આપણે મગફળીની ખરીદી થાય છે અને અમે કાલે સાંજથી આવ્યા છીએ। કોઈ અવ્યવસ્થા નથી, સરસ રીતે સારી રીતે અત્યારે અહીં કામ ચાલે છે। તો આ પાછળના ભાગમાં જે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે, આ બાજુથી જે ખેડૂતોની જે લાંબી કતારો છે એ હાલ જોવા મળી રહી છે। જેમ જેમ ખેડૂતોને મેસેજ કરવામાં આવે છે તેમ તેમ ખેડૂતો પોતાની મગફળીનો જથ્થો લઈને મોડાસાના નવા માર્કેટ યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે। અંકિત ચૌહાણ, ડીડી ન્યૂઝ, અરવલ્લી।